તારીખ 4 ઓગસ્ટ 2026 સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો મંગળવાર. આજે માતા ધર્મસભા વ્યાનેના સંત જોનનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પયગંબર ઈર્મિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર ઈર્મિયાના ગ્રંથમાંથી અધ્યાય 30 કલમ 1-2, 12-15 અને 18-22. ઈર્મિયાને પ્રભુની વાણી સંભળાઈ. ઇસરાયેલના ઈશ્વર પ્રભુના આ વચન છે, મેં તને જે જે કહ્યું છે તે બધું એક પોથીમાં લખી કાઢ. પ્રભુ પોતાની પ્રજાને કહે છે, ઓ મારી પ્રજા, મારો ઘર ઉજાય એવો નથી. તારો જખમ જીવલેણ છે, એની કોઈ દવા નથી. તું સાજી થાય એમ નથી. તારા બધા પ્રેમીઓ તને ભૂલી ગયા છે, તેમને હવે તારી પડી નથી. મેં તને દુશ્મનના ઘા જેવો ઘા કર્યો છે, તને સખત સજા કરી છે, કારણ તારો અપરાધ મોટો છે, તારા પાપોનો પાર નથી. તારા ઘા વિશે રોકકળ કરવાથી શું? એ ઘા રૂઝાય એવો નથી. તારો અપરાધ એવો મોટો છે અને તારા પાપ એટલા બધા છે કે મારે તને આવી સજા કરવી પડી. પ્રભુ કહે છે, હું યાકોબના વંશજોને તેમની ભૂમિ પાછી આપીશ અને દરેક કુટુંબ ઉપર કરુણા કરીશ. એકે એક શહેર તેના ખંડિયેર ઉપર ફરી બાંધવામાં આવશે અને એકે એક ઘર એની જગ્યા પર પાછું ઊભું થશે. એ મકાનો ઈશ્વરની સ્તુતિથી અને આનંદોલ્લાસથી ગાજી ઉઠશે. હું લોકોની સંખ્યામાં વધારો કરીશ, તેમાં કદી ઘટાડો નહીં થાય. હું તેમનું ગૌરવ કરીશ, તેમનું કદી અપમાન નહીં થાય. તેમનો સમાજ પાછો પહેલાના જેવો થશે. તે મારી નજર સમક્ષ સુસ્થિર થશે અને તેમના બધા જુલમગારોને હું સજા કરીશ. તેમનો રાજા તેમના માનો જ હશે. હું તેને મારી પાસે બોલાવીશ અને તે મારી પાસે આવશે. વણ બોલાવીએ મારી પાસે આવવાની કોની દેન છે? આમ તેઓ મારી પ્રજા થશે અને હું તેમનો ઈશ્વર થઈશ. આ હું પ્રભુ બોલું છું. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી અધ્યાય 15 કલમ 1-2 અને 10-14. પછી યરૂશાલેમના કેટલાક શાસ્ત્રીઓ અને ફરોશીઓએ આવીને ઈસુને પૂછ્યું, તમારા શિષ્યો પૂર્વજોની રૂઢિઓ કેમ પાળતા નથી? તેઓ જમવા પહેલા હાથ વિધિસર ધોતા નથી. પછી લોકોને પાસે બોલાવીને તેમણે કહ્યું, સાંભળો અને સમજમાં ઉતારો. જે મોઢામાં જાય છે તેનાથી માણસ અપડાતો નથી, પણ જે મોઢામાંથી બહાર નીકળે છે તેનાથી અપડાય છે. પછી તેમના શિષ્યોએ આવીને તેમને કહ્યું, આપને ખબર છે કે આપે જે કહ્યું તેનાથી ફરોશીઓને બહુ ખોટું લાગ્યું છે. ઈસુએ જવાબમાં કહ્યું, જે કોઈ છોડ મારા પરમપિતાએ રોપેલો નથી તેને મૂળમાંથી ઉખેડી નાખવામાં આવશે. એમની વાત જવા દો. એ લોકો તો આંધળા છે ને આંધળાને દોરે છે. આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.